એફડી વિશે તો તમે જાણતા હશો, બોન્ડ વિશે જાણો છો? નહીં તો પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ લઈને આવ્યું છે બોન્ડ એટલે શું. તો આજના વિડીયોમાં આપણે જાણીશું. બોન્ડ એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કોઈ કંપની અથવા ગવર્નમેન્ટ એ પબ્લિક પાસેથી લોન લે છે અને તેના બદલામાં પબ્લિકને ઇન્ટરેસ્ટ આપે છે, જેને બોન્ડમાં કૂપન રેટ કહેવામાં આવે છે. દરેક બોન્ડ એક ફિક્સ ટાઈમ પીરિયડ માટે હોય છે, જેને મેચ્યોરિટી કહેવામાં આવે છે. હવે બોન્ડમાં ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે એ મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી કે એન્યુઅલી આપી શકે છે. જે પ્રકારનું ફિક્સ કરેલું હોય એ પ્રમાણે એ ઇન્ટરેસ્ટ રેટ આપને મળતું હોય છે. બોન્ડની મેચ્યોરિટી પૂરી થયા બાદ આપણને આપણી પ્રિન્સિપલ રકમ પાછી મળી જાય છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે ગવર્નમેન્ટ પાસેથી 10 લાખના બોન્ડ ખરીદ્યા. એનો મતલબ એ થયો કે આપણે ગવર્નમેન્ટને 10 લાખ રૂપિયા આપ્યા. હવે જેની મેચ્યોરિટી 7 વર્ષ છે, એટલે કે 7 વર્ષની મુદત છે અને કૂપન રેટ 6% છે અને જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે એ ક્વાર્ટરલી પેએબલ છે. તો આપણે ગવર્નમેન્ટને 10 લાખ રૂપિયાની લોન આપી અને એ ગવર્નમેન્ટ આપણને 7 વર્ષ સુધી દર વર્ષે 6% ઇન્ટરેસ્ટ, એટલે કે દર વર્ષે 60,000 ઇન્ટરેસ્ટ આપશે. હવે આ ઇન્ટરેસ્ટ ક્વાર્ટરલી છે, એટલા માટે 60,000 રૂપિયા છે એ દર 3 મહિને મળશે. દર 3 મહિને આપણને 15,000 રૂપિયા મળશે. તો આ પ્રમાણે 7 વર્ષ બાદ આપણને 10 લાખ રૂપિયા પાછા મળી જશે અને ક્વાર્ટરલી આપણને 15,000 નું ઇન્ટરેસ્ટ મળતું હોય. આ થઈ વાત ગવર્નમેન્ટનો. આ જ રીતે કોર્પોરેટ બોન્ડ પણ આવે છે, જેનો ઇન્ટરેસ્ટ રેટ ગવર્નમેન્ટ બોન્ડ કરતા વધારે હોય છે. તો જુઓ મિત્રો, આપને બોન્ડમાં ઇન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ હોય તો આજે જ અમારો પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટનો સંપર્ક કરો. અમારો મોબાઈલ નંબર છે 9377958366. ફંડમાં રોકાણ કરવા માટે આજે જ કોલ કરો પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ. મોબાઈલ નંબર છે 9377958366.